टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત સરકાર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે અનેક યોજનાઓ ચલાવે છે, પણ ઘણીવાર કેવું થાય કે યોગ્ય જાણકારીના અભાવે ઘણા પરિવારો બધા જ લાભથી વંચિત રહી જતા હોય છે. ત્યારે આજે આવી જ એક યોજના વિશે વાત કરીશું. કોઈ પણ વ્યક્તિના ઘરે દીકરી જન્મે તો સરકાર તેને 1 લાખ રૂપિયાની સહાય આપે છે અને આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. આ યોજનાનો હેતુ છે દીકરીના જન્મને પ્રોત્સાહન આપવું, સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવું, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે આ યોજનાથી શું લાભ થશે એ જાણીએ. દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશે તેને 4,000 રૂપિયા અને ધોરણ 9ના પ્રવેશે તેને 6,000 રૂપિયાની સહાય સરકાર કરે છે. દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય કરે છે. હવે એ જાણીએ કે આ લાભ કોને મળી શકે. તો દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ. દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ અરજી કરી દેવી ફરજિયાત છે. કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. દંપતીને પહેલી 3 દીકરીઓ સુધી જ આ લાભ મળે છે, પણ જો જોડીએ દીકરીઓ જન્મે અથવા સંખ્યા 3થી વધી જાય તો તમામ દીકરીઓને આ સહાય મળે છે. હવે એ જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તો આવકનો દાખલો, માતા પિતાની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ, માતા પિતાનું આધાર કાર્ડ અને જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, દીકરીનો જન્મનો દાખલો અને હા, ઘરમાં જેટલા પણ બાળકો હોય તે તમામના જન્મના દાખલાની જરૂર પડશે. આ સિવાય વહાલી દીકરી યોજના માટે નક્કી કરેલા લખાણ સાથેનું તમારે એફિડેવિટ પણ રાખવું પડશે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત અથવા તો સ્થાનિક આંગણવાડીનો કોન્ટેક્ટ કરી શકો. આ સિવાય તમે www.digitalgujarat.gov.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો. બસ તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવી યોજના સાથે. પણ આ યોજના તમને કેવી લાગી એ જણાવવાનું ભૂલતા નહીં અમને અમારા કમેન્ટ સેક્શનમાં. અને આ વિડીયોને તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કોઈ જરૂરિયાતમંદ દીકરીને આ યોજનાનો લાભ મળી શકે.